નમસ્કાર દોસ્તો, હું મનોજ પંડ્યા. આજે આપણે લોહી અને લોહીને લઈને થતા રોગો વિશે જાણીશું અને એ માટે આપણી સાથે છે ડૉક્ટર કાર્તિક પુરોહિત, જે હેમેટોલોજિસ્ટ છે અને જે સુરત ખાતે પોતાની પ્રેક્ટિસ કરે છે. કાર્તિક સર, ખૂબ ખૂબ આભાર તમે તમારો સમય આપ્યો બદલ. સર, સૌથી પહેલો ક્વેશ્ચન, લોહીને લગતા કયા કયા પ્રકારના રોગો હોઈ શકે છે? મનોજભાઈ, લોહીના રોગોનું જે સ્પેક્ટ્રમ કહેવાય, એટલે કે એનું જે વિશાળતા છે લોહીના રોગોની, કયા કયા લોહીના રોગો આવે એ ઘણું જ વિશાળ છે. અને એમાં એકદમ સામાન્ય રોગો જેમ કે આયરન ડેફિશિયન્સી એનિમિયા, આયરનની ઉણપ હોવી, લોહ તત્વની ઉણપ હોવીથી લઈને લોહીના કેન્સર સુધીના રોગો આવતા હોય છે. બહુ જ સિમ્પલી વાત કરીએ તો લોહી ઓછું હોવું જેમ કે અનિમિયા, એના પણ અલગ અલગ પ્રકાર હોય છે. પછી આપણે પ્લેટલેટ કણો ઓછા થઈ જવા, કોઈકનું લોહી જાડું થવું, લોહી પતલું થવું, આ પ્રકારના ઘણા બધા રોગો લોહીના હોય છે. અને બહુ જ એડવાન્સ જે લોહીની બીમારીઓ હોય, જેની એડવાન્સ ટ્રીટમેન્ટ હોય, જેમ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, જીન થેરાપી, આ બધા પણ લોહીના રોગોના સ્પેક્ટ્રમમાં આવતા હોય છે. સર, આ લોહીના રોગો થવાના મુખ્ય કારણો એવું શું હોય છે જેથી આ લોહીના રોગો થતા હોય છે? મનોજભાઈ, જે મેં કીધું એ પ્રમાણે કે લોહીના રોગો એક બહુવચન છે, એક કોઈ સિંગલ વસ્તુ નથી એ. ઓકે, બરાબર બરાબર છે. એટલે લોહીના એટલા બધા રોગો છે અને એ દરેક રોગોનું અલગ અલગ કારણ હોઈ શકે છે. બરાબર, જેમ કે અમુક કારણો હોય એ આપણે જાણીએ છીએ અને રિવર્સિબલ છે, જેમ કે આયરન ડેફિશિયન્સી એનિમિયા, જે વર્લ્ડ વાઇડ એક પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ છે, જેના માટે ગવર્મેન્ટ ઘણા બધા પ્રોગ્રામ ચલાવતી હોય છે. એનો સિમ્પલ મતલબ છે આયરનના ઓછા હોવાના લીધે લોહીનું પ્રમાણ ઓછું હોવું. હવે આનું કારણ આપણે જાણીએ છીએ કે ભાઈ આયરન ઓછું છે, આયરન આપણે સપ્લિમેન્ટ કરીશું તો એ અનિમિયા જે કહેવાય, લોહી ઓછું તો ઇમ્પ્રૂવ થઈ જાય. એવી જ રીતે B12 ડેફિશિયન્સી, એ આપણી જાણીતી વસ્તુ છે કે ભાઈ એ B12 આપવાથી ફરીવાર લોહી તમારું વધી શકે છે. પણ અમુક વસ્તુ છે એ જેનેટિકલી ડિટરમાઇન્ડ છે, આનુવંશિક છે, જેમ કે સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા. અને અમુક વસ્તુ આપણે હજી જાણતા જ નથી, જેમ કે અમુક બ્લડ કેન્સર કેમ થાય છે આપણે નથી જાણતા, એ રેન્ડમલી થાય છે. આપણે બસ એવું હજી પણ કહીએ છીએ કે એ કોઈ પેશન્ટ પૂછે કે ભાઈ મને કેમ થયું, તો આપણે કહેતા હોય છે ભાઈ લક ફેક્ટર છે, હજી આપણને નથી ખબર. સર, બ્લડ કેન્સર સિવાય બીજા કઈ રોગો છે કે એવી કઈ વસ્તુઓ છે જેને હજુ ટેકનિકલી આપણે પ્રોપર નથી શોધી શક્યા, કે એનું પ્રોપર નિદાન આપણે કરી શકીએ પણ કેમ થાય છે એ નથી ખબર પડી રહી? જો એવું છે કે લોહીનું જે કેન્સર છે એમાં આપણે જાણીએ છીએ અમુક વાર કે ટ્રીટમેન્ટ શું આપવી છે, પણ એનું કારણ આપણે નથી જાણતા. આપણને એની આખી જેનેટિક સિક્વન્સ ખબર છે. લોહીનું કેન્સર જ્યારે કોઈને થયું હોય તો આપણે ઘણીવાર જેનેટિક સિક્વન્સ આપણે એમની ચેક કરાવતા હોય છે, DNA ટેસ્ટ છે કહી શકાય. પરંતુ એ DNAમાં ચેન્જીસ કેમ આવ્યા એ આપણે નથી જાણતા. વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે કે ભાઈ કોઈ વાયરસના લીધે આવું થાય છે, અથવા તો કોઈ એવા આ પ્રકારના રોગો છે જે એકચ્યુઅલી જન્મજાત જ એમને ઉણપ હતી, પણ એ ઉણપ દેખાય આપણને અમુક વર્ષો પછી. એટલે તમારો જે સવાલ છે કે લોહીના કેન્સર સિવાય આવા બીજા કયા રોગો છે, મોસ્ટલી લોહીના કેન્સરમાં જ આ પ્રકારની રેન્ડમનેસ છે. બીજા ઘણા બધા રોગો આપણે જાણીએ છીએ, જેમ કે મેં કીધું સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, લોહી પતલું થવાના રોગો જેને કહેવાય હિમોફિલિયા, એ બધામાં આપણે જાણીએ છીએ કે આનુવંશિક પ્રોબ્લેમ છે અને અમુક પ્રિવેન્ટિવ સ્ટ્રેટેજી છે આપણી પાસે. મેજોરિટી ઓફ બ્લડ કેન્સર રેન્ડમ છે. રાઈટ સર. હવે રિપોર્ટમાં આવે કે બ્લડ રિલેટેડ પ્રોબ્લેમ છે ને લોકો પહેલાં તો પેનિક થઈ જાય છે, ગભરાઈ જાય છે. એના વિશે તમારે શું કહેવું છે? તમે બહુ સારો સવાલ કર્યો અને આ અમારા માટે રૂટીન છે. કારણ કે ઘણીવાર અમને ફોન આવતા હોય છે, પેશન્ટ્સ એના રિલેટિવ એકદમ એન્ક્સિયસ હોય છે, ઘણીવાર રડતા હોય છે કે ભાઈ અમારા બ્લડના રિપોર્ટ બહુ જ ખરાબ આવ્યા છે. બટ જો જે વ્યક્તિને આ વસ્તુ સફર કરવી પડે છે એ ખરેખર જાણતો હોય છે કે એના મનમાં શું ચાલે છે. એટલે આપણે જે પ્રીચ કરતા હોઈએ ઘણીવાર કે ભાઈ આવું નહીં કરવું, એ મહદઅંશે એ પણ એટલું બધું બરાબર નથી. છતાં એક વસ્તુ હું માનું છું કે પેનિક થવાથી, એકદમ એન્ક્સિયસ થવાથી કોઈ વસ્તુનું સોલ્યુશન નથી આવતું. સોલ્યુશન આવે છે એના નિદાનથી, એના સારવારથી. આજની તારીખમાં ઘણા બધા બ્લડ કેન્સર ક્યાં તો ક્યોરેબલ છે, ક્યાં તો મેનેજેબલ છે. ક્વોલિટી ઓફ લાઈફ, લોંગેટિટ્યુડ લાઈફ ઘણીવાર નોર્મલ લોકો જેટલી જ હોય છે. એટલે પેનિક કરવા કરતાં બેટર છે કે એનું પ્રોપર વ્યક્તિને મળીને એનું સોલ્યુશન શોધાય. બીજી એક વસ્તુ છે કે જે વ્યક્તિ છે જેની સાથે આ થયું છે
એના સિવાય એના ઘરમાં રહેલા વ્યક્તિઓએ એને કેવી રીતે ટ્રીટ કરવો જોઈએ કે જેથી કરીને એ આમાંથી બને તો જલ્દી બહાર આવી જાય? બહુ સારો સવાલ છે તમારો, અને આ સવાલનો જવાબ મેડિકલ પણ છે, નોન મેડિકલ પણ છે. આ સવાલની પાછળ એક સાયકિયાટ્રિક વિચાર છે. ધારો કે કોઈ વ્યક્તિને આપણે એવું નિદાન આપીએ છીએ કે જે એકચ્યુઅલી લાઈફ થ્રેટનિંગ છે, અને આજની તારીખમાં ના તો ડૉક્ટર ખોટું બોલી શકે અને પેશન્ટ પણ ઘણીવાર ગૂગલ પર સર્ચ કરીને આવતા હોય છે કે ભાઈ આ બીમારીઓ જીવલેણ છે, અને જ્યારે તમે આવું કોઈક નિદાન કોઈકને આપો તો એની માનસિક અસર 100% પડે. એ પેશન્ટ પર પણ પડે અને ફેમિલી પર પણ પડે. એટલે એવું નથી કે દરેક વખતે તમારે કોઈ પ્રોફેશનલ વ્યક્તિની હેલ્પ લેવી પડે, બટ આમાં તમારા ડૉક્ટર જે છે એ પોતે એમાં ઘણીવાર તમને હેલ્પ કરતા હોય છે, અને ક્યારેક ને ક્યારેક આ સમસ્યાનું સમાધાન સમય પોતે આપે છે. ઘણીવાર એક્સેપ્ટન્સ ધીમે ધીમે પેશન્ટમાં આવતું જાય છે. અલ્ટિમેટલી એક ફાઇટિંગ સ્પિરિટ તમારે ડેવલપ કરવી પડે. ઓકે સર, એટલે એનો મતલબ એવો છે કે એની આજુબાજુના લોકોને જેટલો મેન્ટલી સપોર્ટ કરે છે એટલો જલ્દી એ આ આઘાતમાંથી બહાર આવે છે. રોગમાંથી બહાર આવે કે નહીં એ તમારી પર છે, પણ એમને એટલીસ્ટ આઘાતમાંથી બહાર લાવવા માટે એને ફેમિલીએ જે મદદ કરવી જોઈએ એ એક સ્ટેજની એમને કરવી જોઈએ. મનોજભાઈ, એમાં સમસ્યા એ છે કે દર્દી કોણ છે અને એમના રિલેટિવ કોણ છે. હવે દર્દી ધારો કે 15 વર્ષનો છોકરો હોય તો એના કરતાં વધારે આઘાતના પેરેન્ટ્સ છે. રાઈટ, બહુ સાચી વાત. એટલે આ વસ્તુ આપણને ડિસ્કશનમાં જેટલી સિમ્પલ લાગે છે એટલી છે નહીં. ઓકે, હા, એ વાત પણ છે. એટલે આનો કોઈ સ્ટ્રેટ ફોરવર્ડ ઉપાય નથી, પણ એવી સિચ્યુએશન પણ ઊભી થઈ છે કે જ્યાં આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યા લોકો, અને પછી આપણે પ્રોપર સાયકિયાટ્રિસ્ટની પણ સલાહ લીધી છે એના માટે. ઓકે સર, હવે આ તો વસ્તુ થઈ નિદાનની. એવું કોઈક આપણી પાસે ટેકનોલોજી એવું કંઈ છે કે જેમાંથી આમાંથી આપણે બહાર આવી શકીએ? કયા સ્ટેજ ઉપર એ લોકોનું કેન્સર ડિટેક્ટ થાય કે જેમાંથી 100% ક્યોરેબલ હોય? ઇવન આપણે જે લોહીની બીમારીની શરૂઆતમાં વાત કરી મનોજભાઈ છે, એ ઘણા બધા રોગો છે લોહીને લગતા. હવે આપણે વધારે ડિટેલમાં જઈએ, બરાબર? તમે ધારો કે કોઈક હિમેટોલોજી, જે અમારું બ્લડનું સાયન્સ છે, એની કોઈ ટેક્સ્ટ બુક વાંચશો તો એ ટેક્સ્ટ બુકમાં જે ચેપ્ટર્સ અલગ અલગ તમારે આવે છે, એમાં એક લોહીનું જે કેન્સરનું ચેપ્ટર જોશો તો એ દરેક કેન્સર ઉપર એક બુક લખી શકાય. અચ્છા. એટલે લોહીના કેન્સર જે છે, બરાબર, તો એનું સ્પેક્ટ્રમ પણ બહુ વિશાળ છે, અને એમાં પણ એવા કેન્સર છે કે જે અમુક ક્યોર થઈ શકે છે, અમુક મેનેજ થઈ શકે છે, અને અમુક કેન્સરનો ઈલાજ હજી પણ આપણી પાસે નથી. સૌથી પહેલાં જ્યારે આ રીતનું આવે છે કે ભાઈ તમારે બ્લડ રિલેટેડ પ્રોબ્લેમ છે, એટલે આઘાતની સાથે સાથે બીજો બી એક પ્રોબ્લેમ આવે છે કે ભાઈ આનો ખર્ચો કેટલો થશે. યસ, કારણ કે આ વસ્તુ એની સાથે એટલી જ સંકળાયેલી છે, અને માનસિક રીતે બંને વસ્તુ એક સરખું દબાણ આપે છે. કારણ કે પોતાનું વ્યક્તિ છે, એને ગુમાવવાની કોઈની તૈયારી નથી, અને સાથે સાથે ખર્ચાનું પણ એટલું ટેન્શન છે. સર, એપ્રોક્સ કેવી રીતના ખર્ચો આવે છે, કેવી રીતના મતલબ મેડિક્લેમ કે એની શું સુવિધાઓ છે? ઇનફેક્ટ હું તમને વાત કરું કે ફક્ત બ્લડ કેન્સર નહીં, એવી ઘણી બધી ગંભીર બીમારીઓ આજકાલ તમને જોવા મળે છે. મે બી કદાચ એવું નહીં હોય કે આજની તારીખમાં નવી બીમારી આવે છે, પણ એવા નિદાન થવા મળે છે પહેલાં કરતાં. તો ઘણા વર્ષોની મેડિકલ પ્રેક્ટિસ પછી મને એવું લાગે છે કે મેડિક્લેમ વગર તમારાથી ટ્રીટમેન્ટ કરવી, એડવાન્સ ટ્રીટમેન્ટ કરવી બહુ ડિફિકલ્ટ છે. ગવર્મેન્ટ પોતાની રીતે સહાય આપતી હોય છે, આજકાલ ફંડ રેઝિંગ પ્લેટફોર્મ પણ છે, પણ ઇન જનરલ બ્લડ કેન્સરની ટ્રીટમેન્ટ બીજા બધા બીમારીઓ કરતાં થોડી વધારે ખર્ચાળ હોય છે. એક્ઝેક્ટ નંબર એટલા માટે નહીં આપી શકું કે અગેન અલગ અલગ ટાઈપના કેન્સર્સમાં અલગ અલગ ટાઈપની ટ્રીટમેન્ટ હોય છે. જ્યારે કેન્સરની સારવારમાં જ્યારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સુધીનો જ્યારે આપણે ટ્રીટમેન્ટ કરવી પડે તો ત્યારે એનો ખર્ચો અગેન વધી જતો હોય છે. એટલે હું માનું છું કે દરેક વ્યક્તિ પાસે આજની તારીખે મેડિક્લેમ હોવો જોઈએ. ઓકે સર, તમે એઝ અ હેમેટોલોજીસ્ટ એટલે કે લોહીના ડૉક્ટર તરીકે જે લોકો અત્યારે આ બીમારીથી સફર થઈ રહ્યા છે એને શું કહેવા માંગો છો? મારો મેસેજ એ જ છે, અગેન હું ખાલી સમરાઇઝ કરું છું, વાત થઈ છે કે લોહીની ઘણી બધી બીમારીઓ આજની તારીખે ક્યોરેબલ છે અથવા તો મેનેજેબલ છે. લોહીની જે બીમારીઓ છે એના જાણકારી વધારે પડતી ગૂગલ ના લેવા કરતાં તમે કોઈ પ્રોપર વ્યક્તિની સલાહ લો અને એમને પ્રોપર ગાઈડલાઇનને ફોલો કરો, અને
પેનિક કરવું એ કોઈ સોલ્યુશન નથી, બરાબર. તમે તમારા ડૉક્ટરની સલાહ મુજબ જો ચાલશો તો તમે ઘણા કમ્ફર્ટેબલ રહેશો અને હોપફુલી તમે ક્યોર પણ થઈ શકો છો. સર, એક નાનો ક્વેશ્ચન જે મારો વચ્ચે રહી ગયો હતો કે લોહીને લઈને લગતી થતા રોગો કે સમસ્યાનું પ્રાથમિક કક્ષાએ કોઈ નિદાન થઈ શકે જે ડૉક્ટરને મળ્યા પહેલાં ખબર પડે કે ભાઈ હા અમને કંઈક થાય છે? કારણ કે જ્યાં સુધી કોઈ એક લેવલ પર પહોંચ્યા પછી જ આપણે એનો ટેસ્ટ કરાવીએ અને એનું રિઝલ્ટ આવે, એવી કોઈ વસ્તુ છે કે જે ખ્યાલ આવી જાય કે હા ભાઈ આ કદાચ લોહીને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ થઈ શક્યો હોવો જોઈએ? મને મેડિકલ ફેકલ્ટીમાં એક આઈ થિંક ઘણી બધી જગ્યાએ એક હાયરાર્કી હોય છે, બરાબર, કે તમારે એક ફેમિલી ફિઝિશિયન હોય, એની ઉપર સર્જન અથવા તો જે ફિઝિશિયન્સ હોય, અને એની ઉપરની જે કેટેગરી છે એમાં અમારા જેવા સુપર સ્પેશિયાલિસ્ટ હોય જે એક પર્ટિક્યુલર સબ્જેક્ટ પર જ પ્રેક્ટિસ કરે છે અથવા પર્ટિક્યુલર ડિસીઝની પ્રેક્ટિસ કરતા હોય છે. પર્ટિક્યુલરલી લોહીની જે બીમારીઓ છે ને એ થોડી ક્રિપ્ટિક અથવા તો સસ્પેન્સ જેવી હોય છે, કારણ કે એના જે સિમ્ટમ્સ છે એ ઘણી બધી બીજી બીમારીઓ જોડે મળતા જુલતા હોય છે. જેમ કે ઘણીવાર સામાન્ય બીમારીઓ ટ્યુબરક્લોસિસ છે કે ડાયાબિટીસ છે જે એકચ્યુઅલી પ્રિવેલન્ટ વધારે છે, તો ઘણા સમય સુધી દર્દીને કે કોઈક વાર અંતરાળના ગામમાં નહીં ખબર પડે કે આ બીમારી કઈ છે અને ઘણા લાંબા સમય પછી ખબર પડતી હોય છે. પણ ઇન જનરલ એવું થાય કે આ બીમારીનું પહેલું જે અંશ જે છે એ ખબર પડતી હોય છે ફેમિલી ફિઝિશિયનને અથવા તો ફિઝિશિયનને. ઇન જનરલ હું માનું છું કે દર્દીએ પોતાના સિમ્ટમ્સને જાતે ઇન્ટરપ્રિટ નહીં કરવા જોઈએ. સર, કયા લેવલે સુપર સ્પેશિયાલિસ્ટને મળવું જરૂરી છે? માનો કે કોઈ દર્દી છે અને એમને કોઈક તકલીફ છે, જેમ કે આપણે વજન ઓછું થઈ જવું, ભૂખ નહીં લાગવી, વારંવાર તાવ આવો, તો આવા વ્યક્તિ જ્યારે એમના ફેમિલી ડૉક્ટરને મળતા હોય છે અને રૂટીન બ્લડ ટેસ્ટ કરાવતા હોય છે, તો એમાં જ્યારે પણ કોઈ એબનોર્માલિટી દેખાય તો તમારા ફેમિલી ફિઝિશિયને તમને કહેવું જોઈએ કે તમે એકવાર હેમેટોલોજીસ્ટને જરૂરથી મળો તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. સર, મને લાગે છે કે લગભગ બધા જ ક્વેશ્ચન્સના આન્સર તમે ઘણી સારી રીતે આપણે કવર કરી લીધા છે અને જે લોહી અને લોહીને રિલેટેડ રોગોથી જે લોકો અત્યારે પીડાઈ રહ્યા છે એમને એમના તમામ પ્રશ્નો જવાબ મળી ગયા છે. આજે જે વાતચીત થઈ ડૉક્ટર કાર્તિક પુરોહિત સર સાથે, જે પોતે હેમેટોલોજીસ્ટ છે, સુરત ખાતે પ્રેક્ટિસ કરે છે, લગભગ બધા ક્વેશ્ચન્સ આપણે એમને પૂછ્યા છે અને એમણે અમને બહુ જ સરળ શબ્દોમાં સમજાય અને સરળ વાક્યોથી એમને જવાબ આપ્યા છે. તેમ છતાં પણ જો તમને એવું લાગે છે કે તમારે કોઈ ક્વેશ્ચન બાકી રહી ગયો છે મારા થકી પૂછવાનો, તો તમે તરત જ આ વિડીયોની નીચે કમેન્ટમાં તમારા ક્વેશ્ચન્સ મને મોકલશો તો હું એ ક્વેશ્ચન્સ સર સુધી પહોંચાડીશ અને એને રિલેટેડ જે પણ જવાબ હશે તમારા સુધી પહોંચી જશે. અત્યારે અહીંયા નીચે તમને એક નંબર ફ્લેશ થતો હશે, એ નંબર પર તમે તમારા ક્વેશ્ચન્સ મને વોટ્સઅપ કરી શકો છો. લોહી રિલેટેડ કોઈ પણ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ મૂંઝવણ હોય, તમે મને એ નંબર પર મોકલશો તો આપણે ડૉક્ટર કાર્તિક પુરોહિત સર સાથે વાત કરીને જે પણ એનું નિદાન થઈ શકતું હશે એ હું તમને પહોંચતું કરીશ. જો તમે લોહીના રોગથી પીડાઓ છો અને કાર્તિક સરને મળવું છે તો એમની તમામ ડિટેલ્સ આ વિડીયોમાં તમને મળી જશે. થેન્ક યુ સો મચ સર. ફરીવાર તમારો ખૂબ ખૂબ આભાર, તમારો ટાઈમ આપ્યો અને આટલું સારી રીતે તમે સમજાવ્યું બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ.